નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારતીય સેનાના જવાનોએ બુધવારે DRDO દ્વારા વિકસિત મેડ ઇન ઇન્ડિયા મિલિટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમ MCPSનું સફળ પરીક્ષણ કર્યું. ભારતીય વાયુસેનાના 3 જવાનોએ 32,000 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી. આ પેરાશૂટ સિસ્ટમ સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ NAVLC થી સજ્જ છે. આ પરીક્ષણ પેરાશૂટની સુધારેલી લેન્ડિંગ, કંટ્રોલિંગ અને નેવિગેશન ક્ષમતા ચકાસવા માટે કરાયું હતું. બોટાદ બાદ હવે ગઢડા APMCમાં પણ કપાસની ખરીદીમાં કડદા મુદ્દે વિવાદ ઊભો થયો છે. એક ખેડૂત અને વેપારી વચ્ચે થયેલી રકઝકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે ખેડૂતોની ફરિયાદોને બળ મળ્યું છે. APMC ચેરમેને આક્ષેપોને નકારી કાઢી વિરોધીઓનું રાજકીય કાવતરું ગણાવ્યું છે. બીજી તરફ વિપક્ષ નેતા મિત ડાંગરે ચેરમેન પર મનમાનીના આક્ષેપો કરી તપાસની માંગણી કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. હીરાના કારખાનેથી ઘેર જઈ રહેલા 40 વર્ષીય રત્ન કલાકાર સુરેશ ચિત્રોડા પર બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા ઝીંક્યા અને ત્યારબાદ ફરાર થઈ ગયા. ગંભીર ઈજાને કારણે સુરેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દિવાળીના તહેવાર ટાણે જ પરિવારે મોભી ગુમાવ્યો છે. પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે. ઠંડીની શરૂઆત સાથે વરસાદની સંભાવના પણ સેવાઈ રહી છે. આવતીકાલથી 19મી ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 17 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે. આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી અટકાવવાના ટ્રમ્પના દાવા સામે ભારત સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી પ્રાથમિકતા દેશવાસીઓના હિતમાં આ અસ્થિર માર્કેટમાં ભારતીય ગ્રાહકોનું હિત ધ્યાનમાં રાખવાની છે. ભારતની આયાત પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ પર આધારિત છે અને અન્ય કોઈ પરિબળોથી પ્રભાવિત નથી થતી. આ પહેલા પણ ટ્રમ્પના ભારત-પાકિસ્તાનના મધ્યસ્થીના દાવાને ભારતે નકારી કાઢ્યો હતો. અમદાવાદમાં નરોડા વિસ્તારના લોકોને કેમિકલનો ચેપ લાગતા તેમના પગના તળિયા લાલ રંગ પકડી રહ્યા છે. જેમાં GIDC એકમોમાંથી ગેરકાયદેસર હવામાં છોડાતા કેમિકલને લઈને રહીશોના પગ લાલ થઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. GPCBની બેદરકારીને કારણે કેટલાક એકમો દ્વારા હવામાં કેમિકલ છોડવામાં આવી રહ્યું છે. રહીશોએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ નિકાલ નથી આવ્યો. રહીશોએ તેમની તકલીફોનો વિડીયો હવે વાયરલ કર્યો છે. રાજસ્થાનના જેસલમેર બસ આગના પીડિતો માટે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મોટી સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારોને 10-10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાય અપાશે. વધુમાં જે પરિવારોમાં 3 કે તેથી વધુ લોકોના મોત થયા હોય તેમને 25 લાખ રૂપિયાની કુલ સહાય મળશે. આગમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે. પૂરતા વળતરની માંગણી સાથે પરિવારો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણના એંધાણ વચ્ચે ડાંગ ભાજપમાં ભંગાણ પડ્યું છે. ડાંગમાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે અન્ય સ્થાનિક અનેક નેતાઓ અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. તેમની ઘર વાપસીથી ડાંગમાં કોંગ્રેસ મજબૂત બની શકે છે. આ સમયે કોંગ્રેસમાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંગળ ગાવિતની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું છે. તેમણે વેપાર ધમકી દ્વારા આ યુદ્ધ અટકાવ્યું છે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો ત્યારે તેમણે નેતાઓને ફોન કરીને કહ્યું કે યુદ્ધ ચાલુ રહેશે તો 200% ટેરિફ લાગશે. પરિણામે બીજા જ દિવસે બંને દેશો તણાવ ઘટાડવા સંમત થયા હતા. ટ્રમ્પે કહ્યું કે મને યુદ્ધો રોકવા ગમે છે. ગિરનારની લીલી પરિક્રમાના આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. 2 થી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ 4 દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને સુવિધા અને સુરક્ષા મળે તે માટે તૈયારીઓની ચર્ચા થઈ હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાએ સૂચનો લીધા અને વહીવટીતંત્રને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. વન વિભાગે રસ્તાઓનું સમારકામ અને પોલીસને સુરક્ષા બંદોબસ્ત કરવાની સૂચના અપાઈ હતી.
અમદાવાદના એક યુવક અને તેના પરિવારે ઈ-કોમર્સ એપ પર બજાર કિંમત કરતાં 10,000 રૂપિયા સસ્તા ભાવે 5 ગ્રામના સોનાના સિક્કા ખરીદવાની લાલચમાં કુલ 12.60 લાખ રૂપિયા ગુમાવ્યા છે. વિજય જ્વેલર્સ દ્વારા મુકાયેલી એક ઓફરથી લલચાઈને તેમણે ઓર્ડર કર્યો હતો, જોકે ડિલિવરી મળી ન હતી અને એપ પર ખોટું ડિલિવરી અપડેટ બતાવાયું હતું. પીડિતે પોલીસ સ્ટેશનમાં સેલર અને એમેઝોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં એમજી મોટર્સના સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. હાલોલ નગરપાલિકાની 3 ફાયર ટીમ્સ તાત્કાલિક પહોંચી હતી, પરંતુ આગ કાબૂમાં ન આવતા આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી વધુ ટીમ્સ બોલાવાઈ હતી. સ્થાનિક વહીવટ અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે હાજર થયું હતું. તપાસ હજુ જારી છે, જોકે જાનમાલના નુકસાન વિશે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે હવે આમંત્રણ પત્રિકાઓ વાયરલ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત ફર્યા છે અને આજે વર્તમાન મંત્રીઓ રાજીનામા સોંપશે. બીજેપીએ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ અપાવશે. જેપી નડ્ડા પણ હાજર રહેશે. આ વિસ્તરણ લોકલ બોડી ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. અમદાવાદમાં થયેલી ભયાનક એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત 260 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. દરમિયાન મૃતક કેપ્ટન સુમિત સબરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે એક અરજી કરી છે. તપાસમાં વિશ્વસનીયતા અને પારદર્શિતાનો અભાવ હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. તેમણે અકસ્માતની તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ કરવાની માંગણી કરી છે, જેથી ન્યાય મળી શકે. ઉત્તર પ્રદેશના લખનૌમાં 13 વર્ષના વિવેકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પરિવારજનોએ તેના મોતનું કારણ લોકપ્રિય મોબાઈલ ગેમ ફ્રી ફાયરનું ગંભીર વ્યસન હોવાનું જણાવ્યું છે. મૃતકની બહેનના જણાવ્યા મુજબ વિવેક ગેમ રમતી વખતે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. તે રાતભર ગેમ રમતો હતો અને જો તેને રોકવામાં આવે તો તે ગુસ્સો કરતો હતો. પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે એક વિડીયો જાહેર કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે. તેઓએ એક્સ પર લખ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, એટલે હવે ભાજપનો અહંકાર ચરમસીમા પર છે. ભાજપે જે રીતે ખેડૂતો પર અત્યાચાર કર્યો છે તે જરાય સહન કરી શકાય તેમ નથી, એટલે ગુજરાતની જનતા આગામી ચૂંટણીઓમાં ભાજપને પણ જડમૂળથી ફેંકી દેશે. થરાદ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછતને કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની હતી. પાક માટે જરૂરી ખાતર મેળવવા માટે વહેલી સવારથી 150થી વધુ ખેડૂતો દુકાનો અને વિતરણ કેન્દ્રો બહાર લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. ઠંડી અને કલાકોની રાહ જોવાથી એક ખેડૂતને લાઇનમાં ચક્કર આવ્યા હતા, જેના કારણે અન્ય ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. આ અછતથી ખેડૂતોને નુકસાન થવાની આગાહી છે, જેના ઉકેલ માટે વહીવટીતંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરાઈ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સે ભારત પાકિસ્તાનના હેન્ડશેક વિવાદની મજાક ઉડાવતો એક વિડીયો બનાવ્યો હતો, જેમાં મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓ ભારત માટે અપમાનજનક ઇશારા કરતા જોવા મળ્યા હતા. કાયો સ્પોર્ટ્સ ચેનલ દ્વારા એક્સ પર પોસ્ટ કરાયેલો આ 47 સેકન્ડનો વિડીયો વિવાદ બાદ ડિલીટ કરાયો હતો. આ વિડીયોથી ભારતીય ચાહકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગાઝામાં હમાસે ઇઝરાયેલના જાસૂસ ગણાવીને 8 લોકોને રસ્તા પર ગોળી મારી દીધી હતી. હચમચાવતા વાયરલ થયેલા વિડીયોમાં આરોપીઓને આંખે પટ્ટી બાંધીને ઘૂંટણીએ બેસાડવામાં આવ્યા હતા અને હમાસના લડવૈયાઓએ અલ્લાહુ અકબરના નારા વચ્ચે તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઇઝરાયેલી સૈન્યની પીછેહઠ બાદ હમાસ પોતાની સત્તા મજબૂત કરી રહ્યું છે. વિડીયો સામે આવ્યા બાદ દુનિયા ચોંકી ઉઠી છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ગુરુગ્રામની પોતાની પ્રોપર્ટીનો જનરલ પાવર ઓફ એટોર્ની પોતાના ભાઈ વિકાસ કોહલીના નામે ટ્રાન્સફર કરાવ્યો છે. વિરાટ કોહલી હવે પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે મોટા ભાગનો સમય ઇંગ્લેન્ડમાં વિતાવે છે. ભારતમાં તેમની ગેરહાજરીમાં પ્રોપર્ટી સંબંધિત કાનૂની સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે તેમણે આ નિર્ણય કર્યો છે. ઇજિપ્તમાં ગાઝા શાંતિ સમિટ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના વખાણ કરતા તેમને નોબેલ પુરસ્કાર માટેના ટોચના દાવેદાર ગણાવ્યા હતા, જેના કારણે તેઓ પોતાના જ દેશમાં ટ્રોલ થયા છે.
પાકિસ્તાની યુઝર્સે તેમને ચાપલૂસ અને ખુશામતખોર ગણાવીને આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે જો ચાપલૂસી માટે નોબલ હોત તો શરીફ તેના ટોચના દાવેદાર હોત. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના કાબુલ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં અનેક ઇમારતોને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આ હુમલા બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનના પેશાવર વિસ્તારમાં વળતો પ્રહાર કર્યો હતો. બંને દેશો વચ્ચે સંભવિત યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે તણાવ ઘટાડવા માટે 48 કલાકનો સીઝ ફાયર જાહેર કરાયો છે, પરંતુ આ ઘટનાએ દક્ષિણ એશિયામાં સુરક્ષા પરિસ્થિતિ અંગે ચિંતાઓ ઊભી કરી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.